ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 12 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર આજે આપણે યુનિટ નંબર 3 લેક્ચર નંબર 12ની અંદર વિદ્યુત વિભાજન કે ફેરાડેના નિયમને આધારિત જે દાખલા છે એની માટે આપણે આજે ભેગા થયેલા છીએ. તો આની અંદર આપણે સૌપ્રથમ જે નોન્સ્ટ સમીકરણને આધારિત દાખલા જોઈ ગયા છીએ. હવે તમારી પાસે જે બીજા દાખલા છે એ વિદ્યુત વિભાજનના દાખલા છે. આ દાખલાઓને યાદ રાખવા માટેની શોર્ટ મેથડ પહેલાં હું તમારી સામે દર્શાવી દઉં છું. આના દાખલા તમારે નીટ અને JEE એક્ઝામ માટે ખૂબ અગત્યના છે. એટલે આ દાખલા તમને ઇઝીલી સોલ્વ કેવી રીતે કરી શકો એ પણ તમારી સામે હું મેથડ આપી રહ્યો છું. સૌ પ્રથમ જે કોમન રિએક્શન જે તમારે આવે છે એ હું લખી દઉં છું કે Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag, Zn plus 2 ઇલેક્ટ્રોન gives Zn, Cu plus 2 ઇલેક્ટ્રોન gives Cu, Ni plus 2 ઇલેક્ટ્રોન gives Ni. આ બધી રિએક્શન તમને આવડે છે. આ ઉપરાંત પાણીની એક રિએક્શન લખી નાખો H2O2 પ્લસ ઇલેક્ટ્રોન gives O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. આવી જુદી જુદી રિએક્શન તમને બધાને આવડે છે. આ ઉપરાંત Cl માઇનસ gives Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે તમારા ફેરાડે થશે. હવે આ પાઠની હું શરૂઆત કરી રહ્યો છું. વિદ્યુત વિભાજનને આધારિત દાખલા છે, એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા. તો એની માટેનું સૌથી પહેલું સૂત્ર છે Q બરાબર IT, જે ફિઝિક્સમાં પણ તમે ભણી ગયા છો. જ્યાં Q એટલે વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે કુલમમાં દર્શાવવામાં આવે છે. I એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ, T સમય સેકન્ડમાં જ તમારે લેવાનો છે, એટલે Q બરાબર IT. ત્યારબાદ આ સમીકરણ ઉપરથી આપણે ખબર છે 1 ફેરાડે બરાબર 96,487 કુલમ. એટલે અહીંયાથી તમે Q શોધી શકો તો Q ની કિંમત તમે અહીંયા મૂકો એટલે તમને ફેરાડે મળે. ત્રીજા સ્ટેપની અંદર તમારે સમીકરણનો ઉપયોગ કરવાનો છે. સમીકરણને આધારે તમારા બે ભાગ પડે છે. જો ધાતુ હશે તો ધાતુનો હંમેશા તમને વજન મળે. કોઈ બી ધાતુ હોય તો ધાતુનો તમે હંમેશા શું માપી શકો છો? વજન માપી શકો છો. અને જો કોઈ બી વાયુ હોય તો વાયુનો કોઈથી વજન ન હોય. વાયુમાં અણુઓની સંખ્યા એટલે કે મોલ શોધી શકાય. મોલને સંકેતમાં આપણે શેના વડે દર્શાવી છે? સ્મોલ n. 11મા ધોરણની અંદર આપણે એક સમીકરણ ભણી ગયા PV બરાબર nRT. એની ઉપરથી તમે V બરાબર nRT અપોન P. એટલે વાયુ માટે તમે શું શોધી શકો છો? કદ શોધી શકાય છે. એટલે આ મેથડથી જો તમે દાખલો ગણશો તો તમને એકદમ દાખલો ઇઝી લાગશે. આ બધા સ્ટેપ તમારી બુકની અંદર તમે નોટ ડાઉન કરી નાખો. અત્યારે સૌથી પહેલાં Q બરાબર IT, ત્યારબાદ ફેરાડે સમીકરણ, ધાતુ, વાયુ, વાયુના મોલ, મોલ ઉપરથી કદ. તો વિદ્યાર્થીઓ તમે અત્યારે આ નોટ ડાઉન કરી નાખ્યું હશે. હવે હું તમારી સામે એક રકમ તમારી સામે આપી રહ્યો છું.
તો અહીંયા હું તમારી સામે એક રકમ લખી રહ્યો છું. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણમાં ઋણ ધ્રુવ પર તાંબુ અને ધન ધ્રુવ પર ક્લોરીન વાયુ કેટલો છૂટો પડશે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે Cu અને Cl2 ગણો. Cu બરાબર 63.5, R બરાબર 0.08314. હવે તમારી સામે મેં અત્યારે આ રકમ લખી નાખી છે. હવે આપણે આ રકમને ધીરે ધીરે આપણે સોલ્વ કરતા શીખવાનું છે. તો આ રકમની અંદર અત્યારે તમને કઈ કઈ વસ્તુ તમને આપી છે એ ચેક કરો. તો સૌથી પહેલાં હું રકમને વાંચું છું. તો 300 કેલ્વિન તાપમાને એટલે મને ડેટા આટલા આપ્યા છે. રકમની અંદર મને જે ડેટા આપ્યા છે એ બધા ડેટાને હું ભેગો કરું છું. તો 300 કેલ્વિન તાપમાન એટલે કેપિટલ T બરાબર 300 કેલ્વિન તાપમાન છે. 1 બાર દબાણ, દબાણને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? P. P બરાબર 1 બાર દબાણ. CuCl2 ના જલીય દ્રાવણમાં Cu નું વજન ગોતવાનું છે. Cu બરાબર શોધવાનું છે વજન, અને Cl2 ગોતવાનો છે, વાયુ છે. તો વાયુનું હંમેશા શું મળશે? કદ. એકનો વજન નહીં, એકનો કદ. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, I બરાબર 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક, T બરાબર 1 કલાક. આપણને ખબર છે 1 કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? તો 60 ગુણ્યા 60, 1 કલાકમાં 60 મિનિટ, મિનિટમાં 60 સેકન્ડ, યાની કે 3600 સેકન્ડ. Cu બરાબર 63.5, R બરાબર 0.08314. તમને આટલી વસ્તુ આપી છે. હવે ફરીથી મારી દાખલાની શરૂઆત કરું છું. સૌથી પહેલું સ્ટેપ કયું છે? Q બરાબર IT. જે વિદ્યાર્થીઓને ત્રિરાશિ મુક્ત આવડી જશે એની માટે આ દાખલા બહુ સહેલા છે. સૌથી પહેલા Q બરાબર IT. મારી સાથે સાથે તમારે પણ દાખલો ગણવાનો જ છે બુકમાં. ચલો, I ની કિંમત છે તમારી પાસે? ક્યાં છે? તો કે આ રહી. I બરાબર કેટલા છે? 2. T બરાબર કેટલા છે? તો કે 3600 સેકન્ડ. 36 દુ 7200 કુલમ. આ તમને Q મળી ગયો. હવે બીજા સંબંધમાં આપણે શું છે? આ એક સંબંધ તમારો પૂરો થઈ ગયો. 1 ફેરાડે બરાબર 96487 કુલમ. 1 ફેરાડે બરાબર 96487 કુલમ થાય. પણ મારી પાસે કેટલા કુલમ છે? તો કે ખાલી મારી પાસે 7200 કુલમ છે. તો 7200 અહીંયા નહીં લખવાનું, કુલમની નીચે જ કુલમ આવવા પડે. 7200 કુલમ બરાબર કેટલા ફેરાડે?
પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય ત્યાંથી ચોકડી ગુણાકારની શરૂઆત થાય એટલે આ પ્રકારનો થઈ ગયો એટલે શું થશે 7200 ગુણ્યા 1 ભાગ્યા પછી આનો થશે 96,487 તો કેલ્ક્યુલેટરની મદદથી આની ગણતરી કરવી આપણે 7200 ભાગ્યા 96,487 તો તમને કુલમ ફેરાડે મળી ગયા 0.073 આ મળી ગયા તમને ફેરાડે આની પછીના સ્ટેપની અંદર આપણે અહીંયા સુધી ગોતા ફેરાડે હવે તમારે આવે છે સમીકરણ તો સમીકરણમાં સૌથી પહેલા હું ધાતુની વાત કરું છું તો રકમમાં મને કઈ ધાતુ કીધું છે તો કે Cu તો Cu ની રિએક્શન મેં સામે લખેલી છે છતાં તમને આવડે છે Cu+2 ઇલેક્ટ્રોન ગેવ્સ Cu ઇલેક્ટ્રોન એટલે ફેરાડે થશે શું થશે ફેરાડે અહીંયા બે ના બે એમના ઇલેક્ટ્રોન એટલે કે ફેરાડે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું 2 ફેરાડે જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરતો હોય ત્યારે મને કોપર કેટલા ગ્રામ મળશે 63.5 ગ્રામ મળશે કેટલા ગ્રામ મળશે 2 ફેરાડે કેટલું મળે તો કે એના આણ્વીય દળ જેટલું મળે પણ મારી પાસે તો કેટલા ફેરાડે છે મારી પાસે તો છે 0.073 ફેરાડે નીચે ફેરાડે આવવા પડે કેટલા પ્રશ્નાર્થ ચિહ્નની સામેથી ચોકડી ગુણાકાર થાય એટલે આ ગુણાકાર આની અર્થ છે 0.073 ગુણ્યા 63.5 ડિવાઈડ બાય 2 2.31 ગ્રામ કોપર તમને ઋણ ધ્રુવ ઉપર જમા થશે એટલે આ ગણતરી થઈ ગઈ આટલી હવે આ જવાબ તમને મળી ગયો હવે તમારે આ જવાબ ગોતવાનો છે તો એની માટે ફરીથી પાછું તમારે સમીકરણમાં આવવાનું સમીકરણથી તમારે વાયુ બાજુ આવવાનું એની પર તમારે મોલ શોધવાના છે તો ક્લોરીનની પ્રક્રિયા લખું 2Cl minus gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ કાંઈ નથી લખું તો કેટલા હોઈ શકે અહીંયા આગળની જે સંખ્યા હોય એ આપણે મોલ કેવી છે તો અહીંયા આગળ કાંઈ નથી લખવું અત્યારે ક્લોરીન Cl2 ની આગળ તો જો કાંઈ ન હોય તો આપણે અહીંયા 1 મોલ લખી શકાય કેટલા મોલ 1 મોલ તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 2 તો લખો અહીંયા 2 ફેરાડે અહીંયા કેટલા મોલ થશે તો કે 1 મોલ 2 ફેરાડે કેટલા મોલ મેળા 1 મોલ ક્લોરીન વાયુ મેળો તમને પણ મારી પાસે તો કેટલા ફેરાડે છે જોવો જોઈએ તો કે આ રહ્યા કેટલા ફેરાડે મળેલા તમને 0.073 ફેરાડે ફરીથી ફેરાડે નીચે ફેરાડે આવવા પડે બરાબર કેટલા ચોકડી ગુણાકાર 0.073 ભાગ્યા 2 તો 0.0365 આ તમને શું મળ્યા મોલ મળ્યા શું મળ્યા મોલ છેલ્લા સ્ટેપમાં અક્ષર અલગ કરવા માટે ચોકનો ઉપયોગ કરી રહ્યો છું છેલ્લું સ્ટેપ છે તમારું PV બરાબર nRT
મોલ મળી ગયા એટલે વી ગોતવાનો છે. વી બરાબર nRT/P. એન એટલે મોલ. મોલ તમને અહીંયા મળ્યા 0.0365. આર ની કિંમત અહીંયા તમને આપીશ. જો આ રહી. ટી ની કિંમત અહીંયા આપીશ તમને, અને પી ની કિંમત અહીંયા આપી છે. અહીંયા ગુણ્યા 0.08314 ગુણ્યા 300 ભાગ્યા 1. આ બધાનો આપણે ગુણાકાર કરશું તો જવાબ આવશે 0.91 લીટર Cl2 જમા થશે. તો આ રીતે અહીંયા તમારો આખો દાખલો છે એ પૂરો થાય છે. ફરીથી આખા દાખલાનું રિવિઝન તમારી સામે કરાવી દઉં છું. સૌથી પહેલા તો આપણે બધો ડેટા લઈ લીધો, કઈ કઈ વસ્તુ તમને આપી હતી. ત્યાર પછી ત્યાંથી આપણે આગળ ગયા એટલે સૌથી પહેલા ક્યુ બરાબર આઈટી, એટલે અત્યારે હું આ સ્ટેપ ઉપર કામ કરી રહ્યો છું. આ સ્ટેપ ઉપર ક્યુ બરાબર આઈટી. આ ક્યુ બરાબર આઈટી ઉપર આવ્યો, એની ઉપરથી મેં ફેરાડે શોધ્યા. ફેરાડેની કિંમત ઉપરથી મેં સમીકરણમાં ગયો. સમીકરણમાં ધાતુ માટે મેં વજન શોધ્યો અને વાયુ માટે મેં મોલ શોધ્યા છે. અને મોલ મળી ગયા બાદ એનું હું કદ શોધું પીવી બરાબર એનઆરટી સમીકરણ ઉપરથી. તો દાખલો ગણાઈ ગયો છે. નહીતર હજી દાખલો ન ગણાનો હોય તો પોઝ કરી પણ તમે દાખલો ગણી શકો છો. ત્યારબાદ હવે હું બીજી એક તમારા સામે આ દાખલો ગણાવી રહ્યો છું. હવે હું આ બધી સમીકરણ ભૂસી નાખું છું. જેટલી વસ્તુ મારે જરૂર નથી એટલી ભૂસી નાખું છું, એટલે બોર્ડ મારો ક્લિયર થઈ જાય. આ સ્ટેપ તમારી બુકમાં તમે નોટ ડાઉન કરાય છે, એટલે આ પણ હું કાઢી નાખું છું. તો એક રકમ છે, રકમ બોર્ડ ઉપર લખી રાખું છું. બે 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરતા કેટલા ml ઓક્સિજન વાયુ મળશે? ચલો, તમારી પાસે રકમ તૈયાર થઈ ગઈ છે. આટલી વસ્તુ તમને આપેલી છે, તો આની ઉપરથી હવે આપણે ઓક્સિજન વાયુ શોધો છે. તો જ્યારે મેં તમને આ થિયરી સમજાવી હતી, તમને યાદ હોય તો સાંદ્ર NaCl, મંદ NaCl અને પિગલિત NaCl. તારા થિયરીમાં મેં તમને એ પણ કીધું હતું કે જ્યારે મંદ NaCl આવે કે જલીય NaCl આવે, મંદ NaCl અથવા જલીય NaCl, ત્યારે હંમેશા ને હંમેશા તમારે ફક્ત ને ફક્ત પાણીનું જ વિદ્યુત વિભાજન કરવાનું છે.
આવું મેં ભાર દઈને બોલ્યો તો તમને ખબર હશે. તો અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન થશે આનું જલીય શબ્દ વાપરેલો છે એટલા માટે 2.5 એમ્પિયર I બરાબર 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક એટલે 3600 સેકન્ડ. ઓક્સિજન વાયુ ml માં શોધવાના છે. શેમાં શોધવાના છે? કાંઈ વાંધો નહીં, ગોતી નાખ્યું. ચાલો, સૌથી પહેલા સૂત્ર કયું બોલો જોઈ? તો તરત તમે બોલ્યા કયું? Q બરાબર IT. તો પહેલું સ્ટેપ તમે મૂક્યું Q બરાબર IT. ચાલો ગણતરી કરાવડાવો. I કેટલા? 2.5 ગુણ્યા 3600. કોણ ઝડપથી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરે? સારો જોયું આપણે. તો જવાબ તમારો આવી ગયો 9000 કુલમ. આ એક સ્ટેપ તમારું પૂરું થયું. બીજું સ્ટેપ કયું? 1 ફેરાડે બરાબર 96,487 કુલમ. હવે 9000 ક્યાં મૂકવાના? મન તમ કયો. તો તરત તમે કહેશો કે સાહેબ અહીંયા મૂકવા પડશે 9000. કુલમની નીચે કુલમ બરાબર ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક લાગ્યો એની સામેથી ચોકડી ગુણાકાર. 9000 ભાગ્યા 96,487 ભાગ્યા 96,487 0.093 ફેરાડે મળી ગયા. હવે તમારે સીધું સમીકરણમાં આવવાનું છે અને આમાં ફક્ત તમને ઓક્સિજન વાયુ કીધો છે, ધાતુની કોઈ વાત કરી નથી. એટલે તમારે ધાતુ બાજુ જવું પડશે નહીં અને સીધી ઓક્સિજનની રિએક્શન. તો ઓક્સિજનની રિએક્શન પણ તૈયાર થઈ ગઈ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે. અહીંયા આગળ કાંઈ નથી તો કેટલા મોલ? 1 મોલ O2. પણ મારી પાસે તો કેટલા ફેરાડે છે? તો કે 0.093 ફેરાડે બરાબર કેટલા? તમે ચોકડી ગુણાકાર કરશો એટલે 0.093 ભાગ્યા 4. જવાબ આવી ગયો તમારો 0.023 મોલ. હવે છેલ્લું સ્ટેપ તમારું PV બરાબર nRT. તમારા આવા લીટા નથી પાડવાના. આ તો તમારી માટે સ્ટેપ અલગ પાડવા માટે હું લીટા પાડું છું કે કેટલા સ્ટેપનો દાખલો થયો. 1 2 3 ને 4. તમારે સીધે સીધો ગણવાનો દાખલો. અહીંયાથી V બરાબર nRT ના છેદમાં P. n કેટલા મળ્યા? તો કે મોલ આપણે શોધી નાખ્યા. જો આ રહ્યા 0.023. R કેટલા? 0.08314 અને તાપમાન કેટલું? તો કે 300. 1 બાર દબાણ નો આપ્યું હોય તાપમાન તો 300 ને 1 લઈ લેવાનું. હકીકતમાં રકમમાં આપ્યું છે, મેં રકમને શોર્ટ કરવા માટે લખ્યું નથી. હવે આ જે પરિસ્થિતિ છે એ એસટીપી પરિસ્થિતિ છે. કઈ છે? આ જે જવાબ મળે તમને લીટરમાં મળે છે. પીવી બરાબર એનઆરટી સમીકરણમાં જવાબ લીટરમાં મળે છે. લીટરને ml માં ફેરવો એટલે 1000 વડે ગુણવું પડે. તો 581.6 ml ઓક્સિજન તમારો જવાબ. સરસ મજાનો દાખલો હતો. ગણી કાઢજો.
આગળ હવે હું આ બોર્ડ પૂછી નાખું છું તમારી સામે. બધા દાખલામાં વસ્તુ એક સરખી જ છે. એક દાખલો આવડી જાય એટલે બધા દાખલા તમને આવડી જશે. અહીંયા મેં એક રકમ લખી નાખીશ તમારી સામે ઉપર. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે છે, જેમાં 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 મિનિટ સુધી પસાર કરવામાં આવે છે. તો કેટલા ગ્રામ Cu અને કેટલા ગ્રામ O2 મળશે? તો ડેટા લખી નાખું છું કે કયા કયા ડેટા તમને આપેલા છે, જેથી વારંવાર મારે રકમ વાંચવી પડે નહીં. T બરાબર 300 કેલ્વિન તાપમાન, P બરાબર 1 બાર દબાણ, CuSO4 10 એમ્પિયર, T બરાબર 193 મિનિટ, એને ફેરવી નાખ્યા મેં સેકન્ડમાં, એટલે શું થશે 193 ગુણ્યા 60. 11.580 સેકન્ડ. Cu નો વજન શોધવાનો છે તમારે, અને બીજો છે ઓક્સિજન, એ તમારે કદ શોધવાનું છે. આટલી રકમ છે. આ ઉપરાંત તમને એ પણ વસ્તુની ખબર છે કે Cu બરાબર કેટલા થાય, તો કે 63.5. એનો મોલેક્યુલર વેટ, કોષની ક્ષમતા 80% છે. અત્યારે હું આ ક્ષમતાની સામે જોતો નથી, કારણ કે આ એક સ્ટેપ મેં તમારી સામે એડ કરેલું છે વધારે. ચલો, આ દાખલો ગણવા માટે સૌથી પહેલું સ્ટેપ તમારી પાસે કયું આવશે? Q બરાબર IT. ચલો શોધી નાખો Q બરાબર IT. પછીના સ્ટેપમાં 1 ફેરાડે બરાબર 96.487 કુલમ. દાખલો તમારે જ ગણવાનો છે આખો. હું સીધો તમારી સામે જવાબ મૂકું છું. આ તમારા કુલમ મળી ગયા. હવે આ કુલમની કિંમત તમારે આમાં મૂકવાની છે. ક્યાં મૂકવાની તમારે નક્કી કરવાનું. હવે ફેરાડે ગોતો એટલે ફેરાડેનો જવાબ તમારા સામે આવો આવશે, 1.2 ફેરાડે. આ બે સ્ટેપ તમારા તૈયાર થઈ ગયા. પછી તમારે સમીકરણમાં કિંમત મૂકવાની છે. તો સમીકરણ Cu નું તમને આવડે છે. સમીકરણમાં તમારે કિંમત મૂકવાની છે કે 2 ફેરાડે કેટલું મળે? 63.5. પણ મારી પાસે તો કેટલા છે? તો કે 1.2. 1.2 કેટલા? Cu નો જવાબ આવશે 38.1 ગ્રામ Cu. કિંમત તમારે જ મૂકવાની છે. હવે આવી રીતે ઓક્સિજનની, તો ઓક્સિજનની સમીકરણ તમારી પાસે છે. તમારે કિંમત મૂકવાની કે 4 ફેરાડે કેટલા મોલ? 1 મોલ. પણ મારી પાસે કેટલા ફેરાડે છે? 1.2. તમને જે મોલ મળશે એ 0.3 મોલ મળશે.
ત્યાર પછીનો સ્ટેપ તમારો પીવી બરાબર એનઆરટી માંથી વી શોધવાનો. વી તમારો આટલો આવશે 7.48 લીટર ઓક્સિજન. આટલા દાખલા જ્યારે તમે ગણી નાખશો આ બધા જવાબ તમારી સામે આવી ગયા હશે. ત્યાર પછીના સ્ટેપની અંદર જો તમારે હજી દાખલાનો જવાબ ન આવ્યા હોય તો વિડીયોને તમારે પોઝ કરવાનો છે. દાખલાના જવાબ અહીંયા સુધી આવી જાય પછી તે વિડીયો પ્લે કરી અને આગળ જવાનું છે તમારે. હવે આપણે આ શીખવાનું છે. કોષની ક્ષમતા 80% છે. તો આની ઉપરથી આપણે એમ કહીએ કે જો મારા કોષની ક્ષમતા હોય 100% હતી, સપોઝ મારી ક્ષમતા હોય 100% છે તો સામે કોપર કેટલા ગ્રામ મળે? 100% એ 38.1 ગ્રામ મળે CO. પણ 100% માંથી મારી ક્ષમતા કેટલા ટકા છે? ખાલી 80% છે. તો 80% એ કેટલી? 80 ગુણ્યા 38.1 ભાગ્યા 100. તો તમારો જવાબ થશે 30.48 ગ્રામ CO. એવી રીતે આની પણ ગણતરી કરવાની છે તમારે કે 100% એ કેટલો મળે? 7.48 લીટર. તો 80% એ કેટલો? તો 5.98 લીટર O2. આ બે સ્ટેપ તમારા ત્રિરાશી મૂકીને થશે. જો નીટની અંદર JEE તમને ઓપ્શનમાં આ જવાબ આપ્યો હોય, તમે અહીંયા સુધી દાખલો કરી નાખ્યો હોય એટલે તમને વાહ ભાઈ વાહ મારો જવાબ આવી ગયો, આ વસ્તુ ધ્યાનમાં ન લો એટલે તમારો 4 માર્ક તો જશે જ, તે સામે 1 માર્ક બીજા લઈ જશે. એટલે વિદ્યાર્થી પરીક્ષામાં ઉતાવળમાં આ જવાબ આવી ગયો, ઓહો મારો જવાબ સાચો છે. બહાર નીકળે ત્યારે ખબર પડે કે લે આ તો ઊંધું થઈ ગયું. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી ખૂબ અગત્યની છે. ચલો ગણી નાખજો. હજી એક દાખલો તમને આપું છું તમારી સામે. તો હવે પછીનો દાખલો છે AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર. જોજો I બરાબર 5 એમ્પિયર, T બરાબર કેટલા આપ્યા છે તમને? 2.7. કેટલા આપ્યા છે? 2.7. કલાક. 2.7 કલાકને આપણે સેકન્ડમાં ફેરવશું તો સેકન્ડમાં તમારો જવાબ કેટલો થાય છે? તો કે 9720. 9720 સેકન્ડ. કેથોડ ઉપર રાખેલી ચમચીઓ, જો આપણે ચમચી આવે ખબર છે ને, ખાવાની ચમચી, તો ચમચી છે એ મારે ચાંદીની કરવી છે, પૈસા બહુ વધી ગયા છે એટલે બીજાની ચમચી મારી નથી. કેથોડ ઉપર ચમચીઓ ગોઠવવાની છે અને એ ચમચી ઉપર મારે ચાંદીનો ઢોળ ચડાવવો છે. એટલે બધી ચમચીઓ મારે ઘરે નીચે બધી કેવી કરવી છે? ચાંદીની. તો કેટલી ચમચી ઉપર હું ઢોળ ચડાવી શકીશ જ્યારે આ પરિસ્થિતિ વાપરું ત્યારે? કાંઈ વાંધો નહીં, હાલો આપણે ચાંદીની ચમચીઓ બનાવી નાખી. Agનો આણ્વીય પરમાણ્વીય દળ કેટલો છે? 108. અને પાછી તમને શરત કીધી છે કે એક ચમચી હોય, એક ચમચી ઉપર મારે ઢોળ ચડાવવો હોય તો 0.02 ગ્રામ ચાંદી જોવે. આ ઢોળ શબ્દ તમને ખ્યાલ હોય તો આપણે આમાંના મેળામાં ગયા હોય પાળિયાના,
અને 10 રૂપિયાનો આપણે ચેન લેતા એવી આવડો મોટો જાડો, બરાબર. અને આપણે એમ કહીએ કે મેં હોનાનો ચેન લીધો, તો એ હોનાનો ચેન હોતો નથી. એ ખાલી પીળા કલરનો એની ઉપર ઢોળ ચડાવેલો હોય છે. આ ઢોળ ચડાવવાની ઘટના તમારા વ્યવહારુ જીવનમાં પણ તમે ઘણી વખત ઘરેણાની અંદર આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. બગસરાના ખોટા દાગીના આવે છે, બધા ઢોળ ચડાવેલા. તો અહીંયા બધી જગ્યાએ આપણે આ વિદ્યુત વિભાજન પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે દાખલાની ગણવાની શરૂઆત કરી દેવી છીએ. આ ડેટા આપ્યો છે. સૌથી પહેલા ક્યુ બરાબર આઈટી તમે બધાએ શોધી નાખ્યો હોય છે. નો શોધો હોય તો તમારે શોધવાનો છે. જવાબ તમારો આટલો આવશે, 48,600 કુલમ. ત્યારબાદ 1 ફેરાડે બરાબર 96,487 કુલમ. તમારો જવાબ આવશે 0.5036 ફેરાડે. આગળ એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ગેવ્સ એજી. અહીંયા કાંઈ નથી તો 1 ફેરાડે કહી શકાય. 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવું એટલે મને કેટલા ગ્રામ મળશે? 108 ગ્રામ ચાંદી જમા થશે. પણ મારી પાસે તો કેટલા ફેરાડે છે? 0.5036 ફેરાડે કેટલા? તો જવાબ આવ્યો મારો 54.39 ગ્રામ એજી. મારી પાસે આટલા ગ્રામ એજી છે. 54.39 ગ્રામ મારી પાસે એજી છે. હવે શરત મૂકું છું, 1 ચમચી ઉપર કેટલું ચાંદી જશે? 0.02 ગ્રામ એજી. પણ મારી પાસે તો કેટલું છે? 54.39 ગ્રામ એજી. તો આટલા એ કેટલી ચમચીઓ? તો ટોટલ 2719 ચમચી ઉપર હું ચાંદીનો ઢોળ ચડાવી શકીશ. તો આવી રીતે તમે એકના એક સ્ટેપ ઉપરથી તમે દાખલા ગણી શકો છો. હજી નેક્સ્ટ લેક્ચરમાં પણ હજી આપણે એક્ઝામ્પલ જોવાના આવશે. હજી આમાં જો કોઈ ક્વેરી હોય તો તમે આ દાખલાઓ માટે ખાલી મને મેસેજ મૂકી દેજો કે આટલા આટલા દાખલા એક્ઝામ્પલ હજી અમને સમજાણ નથી, તો નેક્સ્ટ લેક્ચરમાં મને ખબર પડે. કારણ કે આ તમે અને હું તમારી સામે નથી, એટલા માટે એક વોટ્સએપમાં તમે મેસેજ મૂકી દેજો કે કોમેન્ટ કરી દેજો, જેથી મને ખ્યાલ આવે કે આ દાખલો કે આ એક્ઝામ્પલ તમને સમજાવું નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી એનું રિવિઝન કરાવી અને ત્યારબાદ હું પાઠ્યપુસ્તકના એક્ઝામ્પલ ઉપર આવીશ. થેન્ક યુ.